હારું લોહીના હપ્તા ચડી ગયા ને ધંધો સારો હેરતો નહીં ને ભલોજી શું કરે મને તો પછી ભલાજી ઓહો આવો કાળુભાઈ. ત્યાં તો મને આવતો હતો નંબર બમ્બર નાખતા નહીં ફોન ને પહોંચો ગાડી મેળવામાં તો પછી એવું જ નહીં હું તો હું વિચારમાં પડ્યો હો આ 2-3 બૈરો લાયા વેચાતો નહીં ખટારા જેવો હલવાઈ ગયા નહીં. હલવાઈ ને તમે લાવો ખટારા જેવો ચોઈ લાવો તો ચોઈ ધંધો બંધો હેડે આવી જો હન તો ચોક બોઢા હોય ત્યારે ચોક ફટકાર મારીએ ઓઢા નહીં આવો બૈરો ના લીધે એ પણ મારા જોડે બુદ્ધિ છે એની. આમ તો બંદૂક કોમ ના કરે હથિયારો ના કોમ કરે ને ત્યારે ભલાજીની બુદ્ધિ કોમ કરે. બસ તો હું એવી બુદ્ધિ વાપરું ને તો આપણે આલ દીધી બૈરું વેચાતું સોદ મારી એટલે એને આપણે આગોડા રાખવાનું કારણ સારો પતિ મળે ને એવું એને મન વરત થયું એમ કરી અને આપણે હુંપી લેવાનું એને ઓમનો આમ નકર આપણો ગાડીનો પાછળ ઢીલો થઈ જશે એને હુંપી દેવાનું. પછીને આપણે શું કરવાનું હુંપીને પછીને એમના મતે હુંપીને પછી આપણે એને લાવી દઈએ ચાલે તે આમ તો મારે તો લોહીના હપ્તા ચડ્યા અને હું કરું દવા પી જાય એવું થાય મને તો ખટારા કાઢી મળીએ આપણે હે ને ખટારા લાવો તો ઓઢાઈ લઈ જતા નહીં મફત ના લઈ જાય પણ આપણે વરતનું બોવાનું કાઢીને ફટકાર મારીએ અને આમ તો કરવું પડશે ને પછી ચોક સુરત બાજુ વેચી આવશે જઈને એને ચાલે પણ અત્યારે જે ટાઈમ પૂરી આપણે કાઢવું તો પડશે ને ભાડું નાળા જેવું કાઢવું પડે મારું લાયેલા એટલે હું પી માલ સામાન હોય ફોન ને માલ સામાન બધું ભરી આવી જતું કહી દઈ અને અહીં આપણે ભાગ લઈ ફટકાર મારી સુરત બધ પાછી એને કેટલા ખટારા પડ્યા કાઢવું પડશે કાઢવો તો પડશે ખટારા કાઢીએ પણ મને તો શું એમને હું તો ખટારો કરે નહીં હારું ને હું તો જોતોય નહીં ભાઈ ચોકથી કોણ પાડો ચોક સોદો બોદો મારો 2 લાખ નહીં લાખ કે તું હાલ દેવાનું કરજો આ તો પૈસાની મારે જરૂર પડી જબરી અને એ બી પાસે નહીં લાવે 2-3 લાખની બી કરી લાવશે એટલે આપણે ખોટ પાઈ જશે. હા એવું સોનું મને તો કાં ઓઢા 2-3 ફરે તો લોકો આ બાજુ જવું એ બાજુ ઘર બાજુ જઈ આવું પાસે એમ કે જો કે સારું તો પછી વાત કરીએ. હા ફોન બંધ કરું પા લગાવે ઉપાડજો લાગતો નહીં સાચી ગયો બાપાને કહું બૈરું લઈ આલો પાણી ગાય પીવાય ઓ પીવડાય રે બાપા. હા તા પાણી ચકલી આવે ને હા તારું તો નહીં પીવા પણ ગરમ પણ લેતા બાપા તમે મને ને ડબલ બાજુ દોઢ કરાવો ઢોરો અત્યારે પીવડાવવાના ગરમ પાણી પીવડાવે ને હવે તમને પીવડાવ બૈરું મને હા બધું લઈ આલું નહીં તમને કહું તો ખરો મને બૈરું લઈ આલો ના જો ભજનમાં જોતો ને ત્યારે ઉજાગરો હોય તમે તો બસ હોવા જ પડે 6 વાગે એટલે તૈયાર થઈને અહીં સીધો તેઓ પહેરીને માથા લૂંજું એટીને જતું રહેવાનું મંજીરા ખખડાવાના અહીં રાતે મને એકલા ઠંડી લાગે દિવસનું ભગવાન વખત નામ દેવું પડે આપણે આ ભગવાન હું તો કહું કે તમે 24 કલાક નામ દો પણ મને બૈરું લઈ આલો પહેલાં બીજી વાત નહીં પાલબાલ મેં વાત કરું બે હા બોલો જો એક તો રાતે ભજનમાં જતો ને હા તો થોડું વિચાર્યું તો હજ મેં વિચાર્યું એટલે મારે બૈરા ને ના યાર બૈરું નહીં વિચાર્યું બાપા બૈરું લઈ આલો મને તો હું યાર મારા હાથ પગ તૂટી જાય કામ કરીને તમારે કેટલું કાયમી ખીચડો કેટલો બાફેલું કિશોર વાત કરવા થાકી જો આપણા ઘરમાં ત્યારે 2 લાખ તો પડે હે હા પડે વિચારીશ તું મેં શું ખબર બૈરું નહીં હા. 2 ગાય વીજી લાવી દીધી અરે બાપા આ ગાયો રવા દો 2 તો હ બીજી ગાયો શું કરવી છે મને પહેલાં પહેલું તમે બૈરું લઈ આલો ગાય લાયા હતો ગાયો લાવ્યો તો આ 2 તો હ એમ નહીં બૈરું કરી રહ્યો હા, હા. ભાઈ બૈરાના કોઈ સમાચાર આવતા નહીં એક જગ્યા તમે બતાવી તો કે તારી પડે હે એમ નહીં બૈરું તો હું લાવી દોત તમે કોને તમારા ઓળખાણ ઉપર હશે તે વાત થશે ચમ કે મારે ગાયો દોવાની પોદરા ભરવાના રોધવાના લુગડાય તમારા મારે ધોવાના એકલા કંક મને બૈરું લઈ આલો જાય તો તાર બૈરા માથા ગુટલા કરે તો હવ થશે બૈરું તો ચાલો હોવું થશે લાવીશું આવ તમે મને હે ને એટલું જ કરી આલો કોમ કરીને થાકી જાઉં થોડું ઘણું મારું વિચારો હું તો મને આખો દિવસ કશું કહું ટોપાઈ કહું તો બૈરું તો લાવીશું યાર કોઈ ભેગો થાય ઘરે તો આપણે કોન્ટેક્ટ વાત હા શું કરો કિસ્મત કેટલું આ છોકરો યાર કે બૈરું લાવું તો મને ઘરમાં 2 લાખ પડ્યા હતા બરાબર
તો હું એમ કહું કે બે ગાયો લાવી દેતા કે ના બૈરું જ લઈ જાલો કે કાળુભા વિચાર કરો આ મારો બાપો એકલા હવે અમનું કામ મારે બધું કરવાનું લુગડો ધોવાનો ખાવાનું બની આલવાનું પાછું ઢોરવા ધોવાનો ઢોરવાનું પરગવાનું બધું કામ મારે એકલાને કરવું પડે તો હું એમ કહું કે મને બૈરું એકલું લઈ આલો તો બજેટ મારે તમે તો તમારે તો બૈરું નહીં હા એવા હોત પડે ને એટલે ફોન આવે એટલે કે એટલે ભજનમાં જાઉં બેટા એટલું કંચન હું બૈરું લઈ આલવું પડે અને છોકરો એકલો ક્યાં કરાય થાય તો એમ નહીં પૈસા થાય ડોલ લાગ્યો બૈરું તો હે ને કે આપણે ધનમાં પૈસાનું જોઈશે ને બોલ લાખ લઈ આલવું પણ આ પડે તો એ તો પણ ઓછા કરશે પેલું જોયું જોઈએ તો કેવાય ને બળતે અમને તો ના કહેવાય એ તો એ એમનો કોન્ટેક્ટ હશે અત્યારે કેવું હોય બૈરોનો વ્યાપાર થઈ ગયો ભાઈ હા તો અત્યારે બૈરું દોડ ક્યાં લઈ આલે 2 દાડા 4 દાડા રે અને આપણે ફોલાઈને જતું શું કરીએ એ જવાબદારી કોણ ના જેટલું બતાવે ને કે જાય એ વિચારીએ અને એવું લાગે ને તો મારે હે ને 5000 રૂપિયા જેવા મારી જોડે પડ્યા હે ને તેને વાપરી આલ જાય તો વાલું લગાડી તો હતું ને તો એવું કર તો બરાબર તો લાવીએ બરાબર તમારે સારું કરો. રે કાળુભા તો કેટલાનું આમ તો હા ઘેરું હો પણ આમ ગેરંટી સાથે જો. વ્યવસ્થિત હે કે પછી કાળુભા વ્યવસ્થિત કમ્પ્લીટ યુપી બાજુનું હો એટલે ભલા ભાઈ હે ને પેલા હવે ભલોજી હા એવા વ્યાપાર કરો લાવો અગાડી માલ લાવવાનો અને પછી સપ્લાય કરી દેવાનું આપણે ચાલો આમ તો સારું પણ ભલોજી ભેગા તો થાય મને ભલાજી તો નંબર હશે મારા ફોનમાં હા વાત કરું તો પછી એમ કરજો ને તો ભલાજીને જ લઈને આવજો ને ના એમ તો પછી ફોન કરી દો હોભરો આ તે જરી કરીને એમ નહીં ઓય વાત કાળુભા કરો. હું એમ નહીં કહેતો તમે ભલાજીને અત્યારે જ ફોન કરો ને અત્યારે ફોનમાં ઉપર વાત થઈ જાય તો પછી આઘું જવું જ નહીં મને હે ને કોમ કરી કરીને તૂટી ગયો તૈયારી સેટિંગ થતું હોય તો ફોન તો ચાર્જિંગમાં મેલીને આવ્યો લો હમણાં મસી કરી નાખો મસી કરી નાખો બાપા તમારા પગ એમને કહો તો કોઈ ફોન ય નહીં લાવવા લાગે. દે જો બાપા તારીના પગ દબાય હા. આ તો પૈર લાવ્યો તે પણ મારા પગ દબાય તો આટલું ના થાય એવું મારે પેલું જોવું પડે ભલોજી આવે દે હલો હા, બોલો. હા એક મુદ્દો મળ્યા આપણો હેલો એવું હો એ શેમનું બાકી હે ભાવ તો 1.5 લાખ મેં કયા પણ ખટારા વેચી કરીએ શું હો પાઉ તો એ પાઉ તો ખોટ કરી લેજે બધી કમ્પ્લીટ વાળી ચોખટ બોખટ બધું રેડી જ છે હા નકર હું આવું કે પેરા થશે એવા હા ભેરા થાવ તો હારામ હારું આવો ને તા હા તે આવું હેડો અહીં નજીકમાં જ આવ્યો હેડો હા એમના યાદ આવી ગયું સારું સારું યાદ આવું વધુ હું જે ખટારો આવે તે એમને હો હો એ બધી વાત કરી લો ને બાપા આવા ખર્ચાની વાત કરો છો. પછી ચાલો. બૈરાની વાત નહીં કરતો જો, મારે થઈ ગાડી ગઈ નહીં વાત. આ પૂછી લો. થઈ ગઈ ગાડી ભલાજી આવે છે આના ઓછી બંધ બે હા ખટારો કે ના, મારે તો ગાડી તો નોમે નહીં જોતી મારે તો હે ને આવો. બૈરું જ જોઈએ મારે નહીં જોતું બાઈક નહીં જોતું તમારી જોડે ઇકો ગાડી કે હે ને એ નહીં જોતું પણ મને કોમમાં ટેકો થાય એટલા માટે તમને કોણ તો સારું વાત સાચી અમે સમજવું પડે અમે છોકરો મોટો થયો હા તો એક વખત આવેલો ખરો ને હો આ બાજુ ભગવાન ખાસું ટાઈમ થઈ ગયો એને આવેલું ખરું છોકરું હવે કે સારું બૈરું જોઈએ કે બાપરાને લઈ આલી જ પડે ને તૈયાર તમે જ વિચાર કરો આ બધું કોમ મારે કરવાનું આવે બે ગાય મેં ના આ વિચાર ગાયો ધોવાની પછી આ રોધવાનું અમને લુગડો ધોવાનો આવા તો 6 વાગે ને એટલે ખાવાનું માગે ને કે બેટા ભજનમાં જાઉં જોયા પછી આખી રાત મારે કોમ જ કરવાનું 10 વાગે લગી હું જાગતો મારા પેલથી ભલાજી ભજનમાં જેલો ભાઈ એટલે પેલો મને શોખ ભજનનો તો વધારે આપણું પણ એવું સારું જ છે ને કે બૈરું બે હોય તેમના મતે રોધી ખાઈને પડી રહે ને તમે ભગતમાં એમ નહીં. ભજનમાં હા, ભગત. એટલે ટાઈમ એમનો રોધેલો ને હું ના હોય તો હું ક્ષેત્રે જે હોય તો એવા રોધીને ખવડાવી દે એમનું મારે ટેન્શન ના રહે બીજું બરોબર હા હા એક બૈરું હ સારું હો બૈરું પાવ એક આમ સ્વભાવવાળું હો જો મારે શું હોય સ્વાભાવિક હો આપણે હજુ એને હે ને કઈ કર્યું નહીં તો હજુ એને મૌન વ્રત રાખ્યું કે હજુ એનો ઘૂમટો ના બતાવે કારણ કે એનો મૌન વ્રત ચાલે હો પતિ મને સારો મળે છે આપણે તો મોન વરસ એટલે કહેતા હોય તો કઈ નથી આપણે મોન વરસ નું હાટું નહીં કે પણ મોઢું તો મોઢું કઈ તમે હા, કહેશો કે નહીં મારી વાત બતાવો. ખબર પડે. ખાલી બતાવશે એમ નહીં હું તો મારા બાપાને કહી દે કે ભાઈ બાપા આપણે હે ને હું મહિનો નહીં 2 મહિના મોડું આપણે એનું વ્રત તો પણ ના તમારું તોડીએ. રોધીને તો હાલશે ને હમ.
તમને ટાઈમે કોમ બોમ બધું કહે પણ ખાલી તમને ટાઈમે ખાવાનું વરત 10 દાડનું હોય તે તમને મોડું બોડું ના બતાવો કારણ કે એને એટલે એવું હોય ને વરત તૂટી જાય બાપરીનું પતિ માટેનું વરત રાખવી એને અને એનું ધર્મ આપણે ના તોડાય ને તૈયારી સેટિંગ થઈ હવે ગોઠવી જ દઈએ કાલે આવી જશે મારી વાત સાંભળો હવે કાલે તમે કહો હવે મારે તો ધોળકા જવાનું ભજનમાં હા તો પણ કાલે વહેલું આવી જઈશ તમારે અરે મારો બાપો તો મનાય ને ખસી 4 અત્યારે આવડે રોધવાનું જ કહી દેશે ડાયરેક્ટ 5 વાગે ને બાપરા છોકરાના રઘુના દરબાર બનાય આવું તમારે વિચારવું પડે અને બૈરું તો અત્યારે તમને તો ખબર હ કલિયાલું પડે મને હો જાય પડે એટલે ખાટલો એક ગોદરું નાખવાનું કે એક ગોદરું પોતે 2 લાખ રૂપિયા થશે બરોબર આગા પાછી બાપુ આગા પાછી શું થાય એમ આગા પાછી કરજો ને યાર તમે કેવા તે કરી હવે જો આપણા પણ દાબુ નહીં આ ને એક ઘર મારું છાપુર છે યાર તમે ભગત મોણ હારા બહણ છો એકલો હેડો ને લાખની આસપાસ રાખજો નકર અમે તો બીજા તો 2 લાખ રૂપિયા સોદામાં જ દઈએ અમારે તમારું થોડું કાઢવું પડે ને પાછું તમારું એટલે આમ કંઈ નથી એટલે આ ભલાજીન કેવું હા તે કાલે હું તો જવાનો બહાર એટલે કોઈક છોકરો બાઇક ઉપર આવીને મૂકી જશે બરોબર આ કાલુજી તો હમ ને હા એવા લઈને આવી જશે તો ચાલશે કારણ કે આપણે તમે લઈને આવી જશે પેમેન્ટ તો પૂછી દો પેમેન્ટ ગૂગલ પે કરું નહીં ચાલે ચાલશે બીજું કશું નહીં આ બોનામ તમે પકડો મારે કાલે જોઈએ લો એ હોય બોના મારે જો હોભર્યું મારા બાપુ બકરો ફસાઈ ગયો તો હા ભલાજીની બુદ્ધિ કોમ કરી ગઈ હા હેલો તા હું જાઉં હા અરે લો સારું હેલો મળીએ ચાલ આજનો વાયદો હતો આવશે જો ભલોજી તો કહેતા ને હા. કે મારે બહાર જવાનું કેમ પણ તારુજી તો ઘેર હતા ને એવા એટલે આવવાના પૈસા તો આપણે ટ્રાન્સફર કરી દીધેલા પૈસા એ જ પ્રોબ્લેમ હા ને પૈસા તમે તો જમા કરાવી દીધા અને આજે ના આવે ના તો આવી જવા ફાયદો કર્યો એટલે આગળ તો ના મેં કહ્યું મારે ભજનમાં જવાનું હોય એટલે આવી જવાનું કેવું કરીએ આ આવશે ખરા કે આવવાના આપણે ગાય બાય તો બધું ખરું બધું નાખી તો કમ્પ્લીટ કરી દીધું સર બહુ બીજું થોડું કામ બાકી છે શું કરી નાખ્યું શું બાકી બોલીના હાથે મોણે હા કાલુજી હો વરસ જીવો એવા લાગે કાલુજી બહુ તમે જીવવાના હે ને હા બે હાથ વાત કરતો છોકરો કેવું શું કરે હા બૈરું સ્ટેશને આવી ગયું એવું હે બરોબર ભલુજી રોજી હા જોતા બહાર જતા આવ્યા ને ફોન કર્યો તમને હલો એવું સારું તે આવું એમને લઈને હેડો તો એવા બોલાવે હા તે મારા છોકરા મોકલું શું હતું હવે ના બાપા તે હેડો હું લઈ આવી ઘેર રહો આ કોમ કરી નાખું બહુ તૈયારીમાં આવવાનું કોમ બધું ના બધ કરે તો કાલુજી તમે જલ્દી આવ શું હતું પૈસા જો ટ્રાન્સફર મેં કરી દીધા હા એટલે જ ને એમને હતા જો લઈ આવો તમે હા, લઈ આવું. કોમ કરી નાખીએ હા હા મારા એક તો આ બાઇક છે ને ખૂબ ખરાબી વાળી નવું લીધું હાલમાં પણ ખરા તાકડી પર ચાલુ નથી થતી એમ લાગે એમના ઘેર જતું હું શું કહેતો પેલું વાત કર કે મોડું તું કરવા તો રાખેલું હોય અને એવું ખોટું ના કઈ દે મારો વરસ ચાલે કઈ પતિ હારો મળે એટલા માટે બરોબર અને હું ઘડી રાખું તો શું હતું તમે ના હું મારે કે છે તમારું મોડું તો ખટારા જેવું અને હું કહું હા પણ મને ખોટો ના થોડા ખમજીને હાલવો પડશે હો 50% જેવું હાલવું પડે યાર હાલે હા પણ હું કહ્યું હો એમ મારા- ભૂલ ના થાય રહેવાનું કેટલા દણ રેવાના તો દોન મારા હાથમાં આવી જાય એટલે હેડવાની 100 હાથે દે તમે તેના છોકરા બોકરા મોકલી દેવાનું બાઈક વાળો પૈસા જેટલું આપણે તો
પૈસા પૈસા જો હા જેટલું વસ્તુ મળે એટલું ભરીને તૈયાર ઠેકોને રાખો બાઈક આવે એટલે ભરી ચડવાનું તમે કેવું ખટારા જેવું રાખો ખટારું નવું લાવે છે હું તો એક તો નહીં થાય પેટ્રોલ પતી ગયું હે ના એ તો ના પતે હું શું કહ્યું અને એમાં ભૂલ ના થાય હો